મંડળમાં પ્રવેશ કરતા યમુનાજીને જાણે કોઈક રાજ પરિવારના સ્ત્રી, કોઈ રાજરાણી લગ્ન પછી પોતાના પતિના રાજમહેલમાં પધારી રહ્યા હોય પહેલી વાર, અને એમના સખીઓ દ્વારા વીંટળાયેલા હોય, સખીઓ ગુણગાન કરતા હોય, એમની પ્રશંસા કરતા હોય, એવી રીતે પ્રિયા વિરીવ સેવિતામ શુક મયુર હંસાદિ યમુનાજીના તટ ઉપર ઉગેલા વૃક્ષો પર રહેનારા પક્ષીઓ અને યમુનાજીના જલમાં વિહાર કરનારા જલચર પક્ષીઓ એ જાણે યમુનાજીના સખીઓ હોય. શુક, પોપટ, મયુર, મોર, હંસ આદિ એટલે એ સિવાયના પણ બીજા પક્ષીઓ, હરણ વગેરે પ્રાણીઓ પણ આ બધા વડે સેવાયેલા શુક, મયુર અને હંસ રાજસ, તામસ અને સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તોથી સેવાયેલા એક અર્થ આ પણ બતાવ્યો. એવા શ્રી યમુનાજી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુક યમુનાજીના કિનારા ઉપરની રેતીના કણ જે ચમકી રહ્યા છે અને જલમાં ઉઠતા તરંગોથી એ રેતીના કણો હાલી રહ્યા છે, ગતિમાન થઈ રહ્યા છે, કંપાયમાન થઈ રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીને એવા દર્શન થાય છે કે રેતીના કણ જાણે કે શ્રી યમુનાજીના તરંગરૂપી ભુજાઓમાં ધરેલા મોતીના કંકણ છે. અને નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ શ્રી યમુનાજીના બંને કિનારા એ જાણે આધિદૈવિક ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીના પુષ્ટ નિતંબ છે. એવા શ્રી યમુનાજીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત, પ્રણામ કરો. એટલે શ્રી યમુનાજીનું બ્રજમંડળમાં પધારવું આ બીજા અને ત્રીજા શ્લોકના અંદર શ્રી યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર રૂપકના માધ્યમથી અને અલૌકિક રીતે, કાવ્યાત્મક રીતે નિરૂપણ કરીને આપણને દર્શન કરાવ્યું છે. હું ધારું છું શ્રી યમુનાજીના બ્રજમંડળમાં પધારવાનો પ્રકાર આ સિવાય બીજે કોઈ ઠેકાણે વર્ણવવામાં આવ્યો હોય તો મને ખબર નથી. કારણ કે મને તો એમ સમજાય છે કે આચાર્ય ચરણોની વાણીમાં જ સર્વ કંઈ સમાઈ જાય છે, અને બીજે કોઈ ઠેકાણે સમજાવવામાં આવ્યો હોય તો એનો વિસ્તાર હોય એવું બની શકે. પણ મને એના વિશે કોઈ જાણકારી નથી, એટલે હું ક્ષમા માંગુ છું. પણ શ્રી યમુનાષ્ટકના બીજા અને ત્રીજા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણોએ જે શ્રી યમુનાજીનો આદિદૈવિક સૂર્યમંડળમાંથી કલિંદ પર્વતના મસ્તક ઉપર પધારવાનો અને ત્યાંથી લઈને બ્રજમંડળમાં પ્રવેશ કરવા સુધીનો જે આખો પ્રકાર છે એ આપણે જે બતાવ્યો છે એ મારી સમજ પ્રમાણે યથામતી યથાધિકાર મેં આપને આગળ પ્રસ્તુત કર્યો છે. એ સિવાય એક પ્રશ્ન છે ગીતાબેનનો કે શ્રી ઠાકોરજીનું આધિદૈવિક પ્રાગટ્ય કયું છે? હવે એમણે કયા સંદર્ભમાં પ્રશ્ન કર્યો છે એ મને નથી ખબર, પણ એટલું ચોક્કસ કહી શકું કે શ્રી ઠાકોરજી પોતે જ આધિદૈવિક છે. એટલે આપનું પ્રાગટ્ય જે હવે સારસ્વત કલ્પના સંદર્ભમાં વાત કરીએ તો મથુરામાં જે પ્રાગટ્ય છે અને શ્રી ગોકુલમાં જે પ્રાગટ્ય છે, બંને પ્રાગટ્ય આધિદૈવિક છે. જો આ સંદર્ભમાં એમણે પ્રશ્ન કર્યો હોય કે મથુરાનું પ્રાગટ્ય આધિદૈવિક કે ગોકુલનું પ્રાગટ્ય આધિદૈવિક,
તો એના સંદર્ભમાં, એના સમાધાનમાં એટલું હું શ્રી આચાર્ય ચરણોની કૃપાથી ખાતરીપૂર્વક કહી શકું છું કે બંને ઠેકાણે, મથુરામાં અને શ્રી ગોકુલમાં, બંને ઠેકાણે પ્રાગટ્ય આધિદૈવિક પ્રાગટ્ય જ છે. મથુરામાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, શ્રી ગોકુળમાં દ્વિભુજ સ્વરૂપે પ્રગટ થયા. એટલે મથુરામાં લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રગટ થયા અને શ્રી ગોકુળમાં લોકવેદાતીત પુરુષોત્તમ પ્રગટ થયા. એવું જ્યાં સુધી હું જન્મ પ્રકરણના સુબોધિનીજી માંથી સમજો છું ત્યાં સુધી શ્રી મહાપ્રભુજી સ્વીકારતા નથી. જો એવું હોય તો ઠાકોરજીને પુષ્ટ કરવા માટેનો જે આખો પ્રકાર પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ રચ્યો છે, જેના આધારે આચાર્ય બાળકો ભગવત સ્વરૂપને પુષ્ટ કરીને વૈષ્ણવના માથે પધરાવી આપે છે. એ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં ઠાકોરજીને પુષ્ટ કરવાના જે મંત્રો છે, એમાં મથુરામાં પ્રાગટ્ય વખતે ચતુર્ભુજ સ્વરૂપની સ્તુતિ કરતા શ્રી વસુદેવજીના જે શ્લોકો છે, વસુદેવજીના મુખે બોલાયેલા સ્તુતિના, એ શ્લોકોનો પણ સમાવેશ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં શ્રી ગુસાઈજીએ કર્યો છે. એટલે જો મથુરામાં જે થયું પ્રાગટ્ય એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય ન હોય તો શ્રી ગુસાઈજી એ શ્લોકોનો સમાવેશ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં ન કરે એ વસ્તુ સ્પષ્ટ સમજાય છે. બીજું એક પ્રમાણ, મથુરામાં પ્રગટ થયેલા પ્રભુ જે સ્વરૂપ પ્રગટ થયું છે એ પણ પૂર્ણ પુરુષોત્તમ જ છે. એનું બીજું એક પ્રમાણ જન્મ પ્રકરણના સુબોધિનીજી, ત્રીજા જન્મ પ્રકરણ એટલે દશમ સ્કંદનો ત્રીજો અધ્યાય, રૂપાંતર સ્વીકાર, એના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી પોતાના હૃદયના ઉદ્ગાર સ્વામીની ભાવના આવેશમાં પ્રગટ કરે છે. સામાન્ય રીતે શ્રી મહાપ્રભુજી પોતાનું સ્વામીની સ્વરૂપ પોતાના વચનોમાં, પોતાના ગ્રંથોમાં પ્રગટ કરતા નથી, પણ અપવાદ રૂપ સંજોગોમાં આપે પોતાનું સ્વામીની સ્વરૂપ ક્યાંક ક્યાંક આવેશમાં, ભાવાવેશમાં પ્રગટ કર્યું છે. અને એવો એક આ પ્રસંગ છે જેમાં શ્રી મહાપ્રભુજી એમ બોલી ઉઠે છે, દાસીનામ સર્વરક્ષાર્થમ નિમિત્તી કૃત્ય તાદૃશમ પ્રાદુર્ભૂતો મમ સ્વામી નૈશ્ચિંત્યમ વાચી પૂર્વવત. શ્રી મહાપ્રભુજી કહે છે, મારા સ્વામીનો પ્રાદુર્ભાવ થયો. તો જયારે શ્રી મહાપ્રભુજી એમ કહેતા હોય કે મારા સ્વામીનો પ્રાદુર્ભાવ થયો, તો સ્પષ્ટપણે એ જે પ્રાગટ્ય છે એ પૂર્ણ પુરુષોત્તમનું જ હોય, એમાં કોઈ શંકા રહેતી નથી. એટલે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના વચનોને મારી અલ્પમતી પ્રમાણે હું સમજુ છું ત્યાં સુધી મથુરામાં અને શ્રી ગોકુલમાં બંને ઠેકાણે પ્રભુનું જે પ્રાગટ્ય છે એ આધિદૈવિક જ છે. હવે બીજી વાત, સતીશ કાકા. હા બોલો. એટલે વૈષ્ણવને એક નમ્ર વિનંતી કે કોઈ વૈષ્ણવ ડબલ ગેજેટ થી જોઈન થયા હોય તો સિંગલ ઘરમાં પરિવારમાં એક જ ગેજેટ લઈ લે તો વધારે સારું. કારનો 100 વૈષ્ણવ થઈ ગયા છે તો બીજા વૈષ્ણવને વેટિંગમાં ના રહેવું પડે. ભાઈ હા, બીજા કોઈ વૈષ્ણવને જગ્યા કરી આપીએ તો એ પણ વૈષ્ણવની સેવા છે. એટલે જો ઘરમાં બધા કોઈ જુદા જુદા મોબાઈલ થી જોઈન થયા હોય તો એક મોબાઈલ નો ઉપયોગ કરીને સત્સંગનો લાભ લે તો એમની જગ્યાએ બીજા કોઈ વૈષ્ણવ જે બહાર રાહ જોઈ રહ્યા હોય એ પણ સત્સંગમાં જોડાઈને લાભ લઈ શકે. એટલે એટલી જરા વિનંતી સ્વીકારો તો બહુ સારું. એટલે પ્રાદુર્ભૂતો મમ સ્વામી એવું જયારે શ્રી મહાપ્રભુજી કહે છે તો એનાથી એ સ્પષ્ટ થાય છે કે જે મથુરામાં પ્રાગટ્ય છે એ પણ પૂર્ણ પુરુષોત્તમનું છે, એ આધિદૈવિક પ્રાગટ્ય છે. હવે અત્યારના સમયની જયારે વાત થઈ, આ તો અવતાર કાળની વાત,
શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં આપે પોતાના શરણે આવેલા વૈષ્ણવોને ભગવત સ્વરૂપ પધરાવી આપ્યા અને એ વૈષ્ણવો એ બળભાગી ભગવતીઓએ સેવા કૃતિર ગુરુ રાજ્ય સિદ્ધાંત પ્રમાણે શ્રી આચાર્ય ચરણોની શ્રી ગુસાઈજી પ્રભુચરણની આજ્ઞા અનુસાર પોતાના હૃદયના પૂરા ભાવથી એક નિષ્ઠાથી પોતાના માથે વિરાજતા પોતાના સેવ્ય પ્રભુને સેવ્યા અને એમના ભાવથી પ્રસન્ન થઈ એમના માથે વિરાજતા એમના પ્રભુ એમના સમક્ષ સાક્ષાત સ્વરૂપે આવરણને ભેદીને પ્રગટ થઈને એમની પાસે માગીને આરોગે છે, એમની પાસે એમની સાથે બોલે છે, એમની સાથે ખેલે છે. તો આ પણ શ્રી ઠાકોરજીનું આદિ દૈવિક પ્રાગટ્ય છે. અને અત્યારના સમયમાં જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ એ સમયમાં કોઈ બળભાગી વૈષ્ણવ આચાર્ય ચરણોની પોતાના ગુરુદેવની કૃપાથી પોતાના સેવ્ય સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠાનું દાન પામે છે. શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગે ચાલીને પ્રેમ આસક્તિ વ્યસન તો કદાચ અત્યારના સમયમાં હોય કોઈ બળભાગી ભગવદીયને પ્રાપ્ત થયું હોય તો કહી નથી શકતા અને થયું હોય તો એ કોઈને જણાવે પણ નહીં એટલે જાણવું બહુ અઘરું છે. પણ પ્રેમ ને પછી આસક્તિ સુધીની અવસ્થા અત્યારના સમયમાં કોઈ બળભાગી વૈષ્ણવને પ્રાપ્ત થઈ હોય અને એ અવસ્થામાં એમના સેવ્ય પ્રભુ કોઈક રીતે એમને કોઈક અનુભવ જતાવે જેનું વર્ણન ના કરી શકાય એવા કોઈક સુખનું દાન કરે, જેને ભગવતીએ પોતાના હૃદયમાં ધારણ કરી કૃતકૃત્ય થઈ જાય તો મારી સમજ પ્રમાણે અત્યારના સમયના સંદર્ભમાં આ પણ ઠાકોરજીના પ્રાગટ્યનો એક આધિદૈવિક પ્રકાર સમજી શકાય છે. કારણ કે અત્યારના સમયમાં જેમ અવતાર કાળમાં કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સમયમાં સાક્ષાત પ્રકટ થઈને ભક્તો સાથે બોલે ખેલે માગીને આરોગે સેવા અંગીકાર કરે એવી સંભાવના નથી એમ તો ન કહી શકાય. કારણ કે શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું પ્રતાપ આજે પણ વિરાજમાન છે, પણ અતિ દુર્લભ છે. એવો પ્રકાર એવી પ્રાપ્તિ અતિ દુર્લભ છે. એટલે કોઈક પ્રકારે એ ભગવદીયના હૃદયને આનંદથી ભરી દેતો કોઈક અનુભવ એના સેવ્ય સ્વરૂપના દ્વારા પ્રાપ્ત થાય તો એને પણ આધિદૈવિક પ્રાગટ્યનો એક પ્રકાર સમજવો જોઈએ એવી મારી એક
અલ્પમતીથી સમજ છે એ આપની આગળ પ્રસ્તુત કરી છે. હવે 20 મિનિટ બાકી રહી છે. આ ગીતાબેન દાણીના જે પ્રશ્નો હતા એનો ક્રમ પૂરો થયો. હવે પછીના પ્રશ્નો જે છે, દીપિકાબેનના 2 પ્રશ્ન છે. સંપુટનો ભાવ સમજાવો અને લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ, આ જે 4 પ્રતિબંધો જીવને માટે બતાવવામાં આવ્યા છે, અવરોધક, એની વિગતવાર સમજૂતી આપો. અને ચર્ચામાં લઈશું તો વિસ્તાર વધી જાય એમ છે, એટલે એને આજે નથી લેતા, આવતા અઠવાડિયા માટે રાખીએ છીએ. સતીશ કાકા, બોલો પ્રભુ. સંપૂર્ણ સમજાવો છો તો પછી મંત્રના પ્રકાર ના, અહીંયા એ સંપુટ, અહીંયા એમનો જે પ્રશ્ન છે એ મંત્રના સંપુટ, એ પણ સંપુટનો પ્રકાર તો છે જ, પણ જે સંપુટનો એને જો વ્યાપક અર્થમાં લઈએ તો ઘણા બધા અર્થ થાય છે. એટલે એને જે પણ બની આવશે ભગવત કૃપાથી એનો આપણે આવતા અઠવાડિયે ચર્ચામાં ક્રમ લઈશું. કારણ કે સંપુટ આપણે ત્યાં ઝાંપીજીને પણ કહેવામાં આવે છે. બરાબર. હા, એટલે એ સંપુટ ને એના વ્યાપક અર્થમાં સમજવાનો આપણે પ્રયત્ન આવતા અઠવાડિયે શ્રી વલ્લભની કૃપાથી કરીશું. હવે આપણે શ્રી વ્રજેશ નામ રત્નાવલી એમાં ગયા અઠવાડિયે આરંભ કર્યા પછી 3 નામોનું ભાવ દર્શન કરી શક્યા હતા. અને સમય પૂરો થઈ ગયો હતો, અને સમય પૂરો થઈ ગયો એની ખબર પણ ના રહી એવા આપણે રસમગ્ન થઈ ગયા હતા કે આશ્રય પદ પણ છૂટી ગયું. એટલે હવે આજે તુષારભાઈ, દીપેનભાઈને વિનંતી કરી રાખું છું, કૃપા કરીને 2 મિનિટ 3 મિનિટ બાકી હોય ત્યારે મને જરા ટકોર કરજો, જેથી આશ્રય પદ છૂટી ના. ચાલો, આજે 4થું નામ. ગયા અઠવાડિયે 3 નામ જોયા. શ્રી બાલકૃષ્ણ વંશ સંભૂતાય નમઃ, શ્રી બાલકૃષ્ણાય નમઃ, શ્રી વ્રજેશાભિધાનાય નમઃ. આજે 4થું નામ, શ્રી વ્રજભૂષણાત્મજાય નમઃ. તૃતીય ગૃહના 13મા તિલકાયત શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ, જે પક્ષીવાલે દાદાજીના નામથી પ્રસિદ્ધ છે, એમના આત્મજ, એમના પુત્ર, એવો અર્થ આ નામનો થાય. હવે જયારે શ્રી વ્રજભૂષણાત્મજાય નમઃ કહીએ છીએ ત્યારે આત્મા જે શબ્દની સાથે આત્મા વહી જાય તે પુત્ર, એ જે શાસ્ત્રની ઉક્તિ છે એનું સ્મરણ થાય છે. આત્મા જ ચોક્કસપણે પુત્ર રૂપે જન્મે છે. અને અહીંયા શ્રી વ્રજભૂષણાત્મજાય નમઃ જયારે કહીએ છીએ ત્યારે સ્પષ્ટપણે પ્રતીતિ થાય છે કે શ્રી વ્રજભૂષણલાલજી, શ્રી દાદાજી નું જે સ્વરૂપ આધ્યાત્મિક અને આધિદૈવિક, એ જ સ્વરૂપ શ્રી વ્રજેશ કુમારજી સ્વરૂપે પ્રગટ થયું છે. બંને પિતા પુત્રના વચનામૃતો જયારે વાંચીએ છીએ, શ્રી વ્રજભૂષણલાલજી, શ્રી દાદાજીના વચનામૃતો આપશ્રીના જન્મ શતાબ્દી નિમિત્તે જે સ્મરણ ગ્રંથ પ્રકાશિત થયો હતો એના અંદર સંગ્રહિત થયેલા છે. અને શ્રી વ્રજેશ કુમારજીના વચનામૃતો 2002માં તૃતીય ગૃહની વ્રજયાત્રા સમયે
જુદા જુદા મુકામો પર જે વચનામૃતો આપે કર્યા અને જે પ્રશ્નોના સમાધાન આપ્યા એ બ્રજમોહી વિસરસનાહી એ સ્મારક ગ્રંથની અંદર સંગ્રહિત થયેલા છે. એ બેને જયારે વાંચીએ છીએ, એ બેનું જયારે તુલનાત્મક અધ્યયન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સ્પષ્ટ સમજાય છે કે શ્રી બ્રજભૂષણલાલજી શ્રી દાદાજીનું જે આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ છે એ જ શ્રી બ્રજેશ કુમારજી રૂપે પ્રગટ થયું છે. એટલે શ્રી બ્રજભૂષણાત્મજાય નમઃ, બ્રજભૂષણજીના આત્મા જ એ શબ્દનો પ્રયોગ બ્રજભૂષણજીના પુત્ર પણ કહી શકાય, શ્રી બ્રજભૂષણજીના તનય પણ કહી શકાય, શ્રી બ્રજભૂષણજીના સુત પણ કહી શકાય, પણ આત્મા જ શબ્દનો પ્રયોગ અહીંયા આ રીતે યથાર્થ આપણને પ્રતીત થાય છે. એટલે આ ચોથું નામ શ્રી બ્રજભૂષણાત્મજાય નમઃ. બંને પિતા પુત્રના વિચારોમાં, બંને પિતા પુત્રના શાસ્ત્રોના અધ્યયનમાં અને એના નિચોડ રૂપે એમણે જે ઉદ્ગારો પ્રગટ કર્યા છે એમાં આ સમાનતા સ્વાભાવિક રીતે વિના પ્રયાસે દ્રષ્ટિગોચર થાય છે. એટલે શ્રી બ્રજભૂષણાત્મજાય નમઃ આ નામ યથાર્થ પ્રતીત થાય છે. પાંચમું નામ છે શ્રી ચંદ્રલતા લાલિતાય નમઃ. આપ શ્રીના માતૃચરણ શ્રી ચંદ્રલતા બહુજી, એમના વડે જેમનું લાલન પાલન કરવામાં આવ્યું છે એવા શ્રી બ્રજેશ કુમાર. ચંદ્રલતા અને બીજું નામ ચંદ્રપ્રભા પણ હતું. પ્રાચીન વૈષ્ણવોને ધ્યાન હશે કે આપને આપનો પરિવાર બબ્બાજી કહીને બોલાવતો. બબ્બાજી નામથી જ આપ પ્રસિદ્ધ હતા. તો આ બબ્બાજી નામ કેવી રીતે આવ્યું એનું સ્પષ્ટીકરણ શ્રી બ્રજભૂષણલાલજી શ્રી દાદાજીએ જ કર્યું છે. ક્ષમા કરજો, દાદાજી અને શ્રી બ્રજેશ કુમારજીએ જ કર્યું છે કે આપશ્રીના માતૃચરણ શ્રી ચંદ્રલતા બહુજીનું બીજું નામ ચંદ્રપ્રભા પણ હતું. અને શ્રી દાદાજી શ્રી બ્રજભૂષણલાલજી આપને પ્રભા કહીને બોલાવતા. અને પ્રભામાંથી નાના બાળકોને પ્રભા બોલતા નહોતું ભાવતું. એ પ્રભાને બદલે બબા કહેતા અને એમાંથી આપનું નામ પ્રચલિત થયું બબ્બાજી. અને ત્યારથી આપ બબ્બાજીના નામથી જ પ્રસિદ્ધ થયા. અને એમના સ્વરૂપ વિશે પોતાના માતૃચરણની સ્તુતિ કરતા શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીએ સ્મરણ નિકુંજ જે આપનો સ્તોત્ર સંગ્રહ છે એમાં આ રહસ્ય બતાવ્યું છે કે નામ છે ચંદ્રલતા. ચંદ્ર ચંદ્રાવલીજી, લતા લલિતાજી, આ બંનેનું સંયુક્ત સ્વરૂપ એ શ્રી ચંદ્રપ્રભા બહુજી શ્રી બબ્બાજી છે. અને માટે આપનું નામ છે ચંદ્રલતા. અને એનું પ્રમાણ શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી આપે છે. શ્રી ચંદ્રાવલીજીનો ઉત્સવ ભાદરવા સુદ પાંચમ અને શ્રી લલિતાજીનો ઉત્સવ ભાદરવા સુદ છઠ. અને આપશ્રીના માતૃચરણ શ્રી ચંદ્રલતા બહુજીએ આ પાંચમ અને છઠના મધ્યમાં અર્ધરાત્રિએ બંનેના સંગમ સમયે
પાંચમ અને છઠના સંગમ સમયે અર્ધરાત્રિએ ભૂતલ ત્યાગ કરીને નિત્ય લીલા પ્રવેશ કર્યો છે. એના પરથી એ સમજાય છે કે આપ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીનું સંયુક્ત સ્વરૂપ છે. એવા શ્રી ચંદ્રલતા બહુજી જેમના માતૃચરણ છે અને જેમના દ્વારા આપ લાલન પાલન પામ્યા છે. કેવલ લાલન પાલન નહીં, પણ પિતા અને માતા શ્રી બ્રજભૂષણલાલજી અને શ્રી બાબાજી શ્રી ચંદ્રલતા બહુજી આ બંને દ્વારા જે આધ્યાત્મિક અને આધિદૈવિક સંસ્કારોનું જે વારસાનું સિંચન આપમાં થયું છે એ આપશ્રીના ચરિત્રમાં સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે. એટલે આ પાંચમું નામ શ્રી ચંદ્રલતા લલિતાય નમઃ. છઠ્ઠું નામ છે શ્રી ગિરિધર ગોપાલાનુજાય નમઃ. શ્રી ગિરિધર ગોપાલજીના અનુજ નાના ભાઈ શ્રી બ્રજેશ કુમારજી છે. શ્રી બ્રજભૂષણલાલજીને ત્યાં સર્વપ્રથમ પ્રાગટ્ય થયું બેટીજી શ્રી નવનીત પ્રિયા બેટી, જેમને વૈષ્ણવો શ્રી નવનીતજીના નામથી ઓળખે છે. નવનીત પ્રિયા બેટીજી પછી સંવત 1994 જે પુત્રનું પ્રાગટ્ય થયું એમનું નામ છે શ્રી ગિરિધર ગોપાલ. શ્રી ગિરિધર ગોપાલજી એકાદ વર્ષ જેટલો અલ્પ સમય જ ભૂતલ પર વિરાજ્યા અને લીલામાં પાછા પધારી ગયા. અને એમના પછી સંવત 1996 શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રીનું પ્રાગટ્ય થયું. એટલે આપ શ્રી ગિરિધર ગોપાલજીના અનુજ નાનાભાઈ છે. શ્રી ગિરિધર ગોપાલજી વિશે પૂજ્યપાદ સરકારશ્રીએ આપશ્રીના ચરિત્રની જે વિલક્ષણતા બતાવી છે. આપના પૂર્વજ 9મા તિલકાયત 10મા તિલકાયત શ્રી ગિરધરલાલજી વચનામૃત વાળા, એમનો મનોરથ હતો વિઠ્ઠલ વિલાસ બાગમાં શ્રી દ્વારકાધીશ પ્રભુને પધરાવીને 56 ભોગ મનોરથ અંગીકાર કરાવવા. એ મનોરથ પૂર્ણ ન થઈ શક્યો. આપશ્રીની ભૂતલ સ્થિતિ દરમિયાન વિઠ્ઠલ વિલાસ બાગનું કાર્ય પૂરું ન થઈ શક્યું અને આપ યુવાન વયમાં લીલા પધારી ગયા. એ વિઠ્ઠલ વિલાસ બાગનું કાર્ય શ્રી બાલકૃષ્ણલાલજીના સમયમાં પૂર્ણ થયું અને દ્વારકાધીશ પ્રભુને વિઠ્ઠલ વિલાસ બાગમાં પધરાવીને 56 ભોગ અંગીકાર કરાવવાનો જે શ્રી ગિરધરલાલજીનો મનોરથ હતો એ આ શ્રી ગિરધર ગોપાલજીના પ્રાગટ્ય સમયે આપના માતૃચરણ શ્રી બ્રજભૂષણલાલજીના માતૃચરણ શ્રી પા મહારાજે પૂર્ણ કર્યું. સૌંદર્યવતી માજી મહારાજ, અને માટે જેમનું નામ ગોપાલ ની આગળ ગિરધર લગાડીને ગિરધર ગોપાલ રાખવામાં કે એ જ ગિરધરલાલજી પોતાનો મનોરથ પૂર્ણ કરવા આ બાળકના રૂપે પ્રગટ્યા. આ મનોરથ સિદ્ધ થયો શ્રી દ્વારકાધીશ પ્રભુ બાગમાં પધારીને 56 ભોગ આરોગ્યા. એ મનોરથ સિદ્ધ થયો અને પછી તરત પાછા એ મનોરથ સિદ્ધ થયો એટલે પોતાના લીલામાં પધારી ગયા. એટલે એ એમના સ્વરૂપની આ વિલક્ષણતા
પૂજ્યપાદ સરકારશ્રીના મુખેથી સાંભળેલું. એવા શ્રી ગિરધર ગોપાલજીના નાના ભાઈ એવા શ્રી બ્રજેશ કુમારજી. આ છઠ્ઠું નામ થયું. સાતમું નામ છે શ્રી રશ્મિકા રમણાય નમઃ. આપ શ્રી રશ્મિકા બહુજીના પતિ છે. શ્રી રશ્મિકા બહુજી અમ્માજી શ્રી દ્વારકાધીશ પ્રભુની સેવા પ્રણાલી, શૃંગાર પ્રણાલી, સેવાનો સંપૂર્ણ ક્રમ, એની બારીકીઓ, એની ઝીણામાં ઝીણી વિગતો જેમણે આત્મસાત કરી છે એવા શ્રી રશ્મિકા બહુજી છે. એવા એક બે પ્રસંગોના સાક્ષી થવાનું સૌભાગ્ય મળ્યું છે કે શ્રી દ્વારકાધીશ પ્રભુના સેવાક્રમને લગતી કોઈ બાબત સરકારશ્રીએ સ્વયં શ્રી રશ્મિકા બહુજીને પૂછી અને શ્રી રશ્મિકા બહુજીએ એનો જવાબ આપ્યો હોય. એટલે હવે શ્રી રશ્મિકા બહુજી નો થોડો પરિચય ઘરના શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી, જેમને મોટા મહારાજ ના નામથી ઓળખવામાં આવતા, દાદાજી તરીકે પણ વૈષ્ણવો ઓળખતા, ખૂબ પ્રતાપી, ખૂબ વિદ્વાન આચાર્ય, અને એમના દોહિત્રી વ્રજરત્નલાલજીના બેટીજીના પુત્રી શ્રી રશ્મિકા બહુજી છે. જો ઇતિહાસ પુનરાવર્તન કેવી રીતે પામે છે, શ્રી કુલ પરંપરા પ્રમાણે છે શ્રી બાલકૃષ્ણ, અને આપશ્રીના દાદાજી સાત ચરણ એ પણ શ્રી બાલકૃષ્ણ, જે 11માં તિલકાયત થયા, તૃતીય ગૃહના, મથુરાથી ગોદ પધારી. એ બાલકૃષ્ણલાલજીનો પણ વિવાહ સુરતના તિલકાયતના દોહિત્રી સાથે થયો, અને આ શ્રી બાલકૃષ્ણલાલજીનો પણ વિવાહ સુરતના આચાર્યના દોહિત્રી સાથે. એટલે પિતૃ પક્ષની એ વિદ્વત્તા અને સ્વશુર પક્ષની સેવા રસિકતા, વૈષ્ણવો પ્રત્યેનું વાત્સલ્ય, આ બધાનો સુભગ સમન્વય શ્રી રશ્મિકા બહુજીમાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે. કોઈ કૃપાપાત્ર વૈષ્ણવ? હા ભાઈ બોલો. ઓહો, 3 જ મિનિટ બાકી રહી, એટલી વારમાં પૂરું થઈ ગયું? 3 જ મિનિટ બાકી રહી છે સતીશ કાકા. ચાલો, તો હવે આ નામથી આપણે આજે વિરામ લઈએ. રશ્મિકા રમણાય નમઃ. થોડી ચર્ચા બાકી રહી છે, આવતા અઠવાડિયે કરી લઈશું. આશ્રયપદ કરી લઈએ, નહીં તો ગયા અઠવાડિયાની જેમ આજે પણ આશ્રયપદ છૂટી જાય, એવું ના થવું જોઈએ.